નમસ્કાર મિત્રો, ફરી એકવાર હું આપની સમક્ષ એક નવો વિડીયો લઈને હાજર થયો છું. ભારતમાં અનેક એવી આર્થિક સમસ્યાઓ છે જેને લઈને વર્ષોથી આપણે પ્રયત્નો કરવા છતાં એ સમસ્યાઓ દૂર કરી શક્યા નથી. પછી એ ગરીબી હોય, બેકારી હોય, ભ્રષ્ટાચાર હોય કે ટ્રાફિકના પ્રશ્નો હોય. પરંતુ એના મૂળમાં જે મુખ્ય સમસ્યા છે, જે વસ્તીની સમસ્યા છે, એ સંદર્ભમાં હજુ પણ જોઈએ એવા પ્રયત્નો થઈ નથી રહ્યા. ભારત વિશ્વમાં આજે બીજા ક્રમ ધરાવે છે વસ્તીની દ્રષ્ટિએ, અને એના સંદર્ભમાં વસ્તી શા માટે ભારતમાં આટલી છે, વધુ છે, અને એના કારણો કયા છે, એ આજના વિડીયોમાં આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું. તો જોતા રહો મારી ચેનલ RR ઇકોનોમિક્સ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. દેશ તરીકે ઓળખવામાં આવે છે. 1947માં આઝાદ થયા પછી ભારતને જે સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો, એમાંની મોટાભાગની આર્થિક સમસ્યાઓ આજે પણ આપણને દેશમાં જોવા મળે. જેમ કે બેકારી એટલે કે બેરોજગારી, ટ્રાફિકની સમસ્યા, કરપ્શન એટલે કે ભ્રષ્ટાચાર, અને આ બધી જ સમસ્યાઓનું એક અને એકમાત્ર કારણ છે વધુ પડતી વસ્તી. એટલે કે ભારતમાં વસ્તીનો વિસ્ફોટ થયો છે એમ કહી શકાય. તો આજના વિડીયોમાં આ સંદર્ભમાં ભારતમાં વસ્તી વિસ્ફોટ શું છે, એની વર્તમાન સ્થિતિ કેવી છે, અને એ કયા કારણોને લીધે ભારતમાં વસ્તી વિસ્ફોટ થયો છે, તેના સંદર્ભમાં આપણે ચર્ચા કરીશું. મિત્રો, ભારતમાં કે ઘણા એવા ચિત્રો અથવા ઘણી એવા દ્રશ્યો તમને જોવા મળે જ્યાં સ્પષ્ટ કહી શકાય કે ભારત વસ્તીની દ્રષ્ટિએ હવે ભાર સહન કરી શકે એવી સ્થિતિમાં નથી. વિશ્વમાં બીજા ક્રમની વસ્તી ભારતમાં છે. બીજા અર્થમાં એમ કહી શકાય કે દર વર્ષે ભારતમાં એક ઓસ્ટ્રેલિયા દેશ જેટલી વસ્તી ઉમેરાતી જાય છે. જો આ જ ગતિએ ભારતમાં વસ્તીનો વધારો થતો રહેશે તો ભારતમાં વસ્તી વધારો તો નહીં પરંતુ વિસ્ફોટની દ્રષ્ટિએ ભારત પ્રથમ ક્રમે આવી જશે એમ કહેવાય છે. તો આ સંદર્ભમાં ભારતમાં આ વસ્તી વધારો નહીં પણ વિસ્ફોટ તરીકે કેમ ઓળખવામાં આવે, એના માટે આપણે એનો અર્થ સમજીએ તો કોઈ ચોક્કસ પ્રદેશમાં ઊંચા જન્મદર અને નીચા મૃત્યુદરને કારણે ત્યાંની વસ્તીમાં ખૂબ જ ઊંચા દરે કુલ વસ્તીમાં સતત અને લાંબા ગાળાથી વધારો થતો રહેતો હોય ત્યારે ત્યાં વસ્તી વિસ્ફોટ થયો છે એમ કહી શકાય. અને આ જ સંદર્ભમાં ભારતમાં વસ્તી વધારા કરતાં પણ વસ્તી વિસ્ફોટ થયો છે એવું લેખકો અને ચિંતકો શબ્દ પ્રયોગ કરતા જોવા મળે છે. ભારતમાં વસ્તી વિસ્ફોટ થયો છે એનું પ્રમાણ આ દર્શાવેલી આંકડાકીય માહિતી પરથી આવી શકે. ભારતમાં 1901માં માત્ર 23.6 કરોડની વસ્તી હતી, જે 1951માં વધીને 36.1 કરોડ થઈ. એટલે લગભગ આપણે ત્યાં એ 50 વર્ષ દરમિયાન 13 કરોડ જેટલી વસ્તીમાં વધારો થયો. એટલે કે કુલ 13 કરોડ જેટલા 50 વર્ષમાં વસ્તીમાં વધારો થયો. જ્યારે પછીના જે 50 વર્ષ છે એટલે કે 2001માં લગભગ આપણી વસ્તી 2.7 કરોડ એટલે કે એ અબજને પણ આંબી ગઈ. અને આ દરમિયાન આપણે ત્યાં લગભગ 67 કરોડ વસ્તીમાં વધારો થયો. અને એ બહુ આઘાતજનક અને ગંભીર પ્રશ્ન છે. ત્યારબાદ 2011ની વસ્તી ગણતરી કરી તો તેમાં પણ આ વધારો 121.3 કરોડ પણ પહોંચી ગયો. અને હવે 2021 નજીકમાં છે ત્યારે જે વસ્તી ગણતરી કરવામાં આવશે તેનો વસ્તી અંગેના આંકડોનો અંદાજ મૂકવામાં આવ્યો છે તો લગભગ એ 138 કરોડની આસપાસ થવાનો અંદાજ છે, જે આપણા માટે એક રીતે ખૂબ જ ગંભીર છે. આ વિસ્ફોટનું આપણે વિશ્લેષણ કરીએ તો આંકડાકીય રીતે પણ જોઈએ તો આપણે દર્શાવે છે કે ભારતમાં છેલ્લા 100 વર્ષમાં સતત વસ્તીમાં વધારો થતો રહ્યો છે. હવે સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે ભારતમાં વસ્તીમાં આટલો બધો વધારો શા માટે થયો કે જેને આપણે વિસ્ફોટ કહીએ છીએ. કારણ કે વધારો એક જ દિશામાં થાય, જ્યારે વિસ્ફોટ તો તમામ દિશાઓમાં થાય. ભારતમાં વસ્તી કોઈ એક ધર્મમાં, કોઈ એક જાતિમાં કે કોઈ એક પ્રદેશમાં નહીં, પણ તમામ ઘટકો, તમામ ક્ષેત્રોમાં, તમામ ધર્મમાં, તમામ વિભાગોમાં,
તમામ પ્રાંતમાં થયો છે અને તેને કારણે આપણે ભારતમાં વસ્તીને વિસ્ફોટના સંદર્ભમાં જોઈએ છીએ. જો કે આ ભારતમાં વસ્તી વિસ્ફોટ થવાના કારણોને મોટેભાગે 3 રીતે ચર્ચામાં લેવામાં આવે છે. એક છે ઊંચો જન્મદર, બીજો છે નીચો મૃત્યુદર અને ત્રીજું છે સ્થળાંતર. હવે ભારતમાં બીજા દેશમાંથી આવતી વસ્તી અને ભારતમાંથી બીજા દેશમાં જતી વસ્તી અંગે પણ બહુ મોટો ફરક ન પડતો હતો હોવાથી કુલ વસ્તીમાં સ્થળાંતર કંઈ બહુ મહત્ત્વનું અસર કરી શકતું ઘટક નથી. એટલે અહીં આપણે માત્ર ઊંચો જન્મદર હોવાથી અને નીચો મૃત્યુદર હોવાથી ભારતમાં સતત વસ્તી વધી છે એમ કહી શકાય. તો આજના વિડીયોમાં આ સંદર્ભમાં આપણે વધારે પ્રકાશ પાડીશું કે ભારતમાં ઊંચો જન્મદર કયા કારણે છે અને મૃત્યુદર કેમ ઘટી રહ્યો છે. ભારતમાં છેલ્લા કેટલાક સમયના આંકડાઓને તપાસીએ તો જન્મદર અને મૃત્યુદરની આંકડાકીય માહિતી આ પ્રમાણે હતી. 1950-51માં દર 1000 વસ્તીએ જન્મદરનું પ્રમાણ 39.9 હતું. એની સામે મૃત્યુદરનું પ્રમાણ 27.4 હતું. એટલે આ બે વચ્ચે 12.5નો તફાવત, એટલે કુલ વસ્તીમાં 12.5% દરે આપણે એમ કહી શકીએ વધારો થતો 1000ની સરખામણીએ. તો 2009-10નો આંકડો એ બતાવે છે કે ત્યારે જન્મદર એ ઘટીને 22.8 થયો, પરંતુ મૃત્યુદર એટલી ઝડપથી ઘટ્યો જે 7.4 પર આવી ગયો. પરિણામે કુલ વસ્તીમાં વધારાનો જે દર છે તે વધી ગયો. એટલે કે આ બે વચ્ચેનો તફાવત 15.4 જોવા મળે. બરાબર. છેલ્લે 2019 અને 20ના આંકડા મુજબ જન્મદર હજુ નીચે આવીને 18.2 પર પહોંચેલો છે અને મૃત્યુદર હવે સ્થિર થયો ગયો છે 7.5. છતાં પણ હજુ પણ જન્મદર એ મૃત્યુદર કરતાં ઊંચો હોવાથી વસ્તીમાં હજુ પણ આપણને વધારો થતો જોવા મળી રહ્યો છે. આપણે જન્મદર અને ભારતમાં ઊંચા જન્મદર માટેના કારણોની વાત કરીએ તો એ કારણોને આપણે 2 વિભાગમાં વહેંચીએ. એક છે આર્થિક કારણો અને બીજું છે સામાજિક કારણો. આર્થિક કારણોમાં એક ખેતીનું પ્રાધાન્ય, બીજું છે શહેરીકરણનો ઓછો પ્રસાર થયો છે તે, અને ત્રીજું છે ગરીબીનું પ્રમાણ. તો સામાજિક કારણોમાં એક તો ભારતમાં લગ્નની અનિવાર્યતા છે. નાની વયે લગ્ન થતાનું લોકોનું પ્રમાણ જોવા મળે છે ઊંચું. ત્યારબાદ ધાર્મિક માન્યતા પણ ક્યાંક ને ક્યાંક જન્મદર માટે જવાબદાર છે. ચોથું સંયુક્ત કુટુંબ પ્રથા એટલે કે જોઈન્ટ ફેમિલી પણ ઊંચા જન્મદર માટે જવાબદાર છે. ઓછું શિક્ષણ છે ભારતમાં. ત્યારબાદ વસ્તી નિયંત્રિત કરવા માટે જે કાર્યક્રમો છે એમાં કુટુંબ નિયોજન કાર્યક્રમનો અમલ બરાબર થયો નથી અથવા એના વિશે લોકો પાસે ઓછી માહિતી છે. સાતમું વિધવા વિવાહ પણ ક્યાંક ને ક્યાંક ઊંચા જન્મદર માટે જવાબદાર છે. આઠમું છે બાળ મૃત્યુદરનું ઊંચું પ્રમાણ અને નવમું વારસદાર ભારતમાં હોવો જ જોઈએ એ પ્રકારની માન્યતા કૌટુંબિક હોવાથી પણ ઊંચા જન્મદર જોવા મળે છે. તો આ કારણોને આપણે ડિટેલ્સમાં જોઈએ તો સૌપ્રથમ છે આર્થિક કારણોમાં પહેલું ખેતીનું પ્રાધાન્ય. મિત્રો, ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને ખેતીમાં સામાન્ય રીતે ઘરના કે કુટુંબોના સભ્યો દ્વારા ખેતીનું કામ કરવામાં આવતું હોય છે. ભારતમાં આજે પણ 70% ગામડામાં વસ્તી જે રહે છે એમાંની મોટાભાગના ખેતી સાથે સંકળાયેલી છે અને ખેતીમાં મોટેભાગે શ્રમ પદ્ધતિ, ઉત્પાદન પદ્ધતિનો અમલ થતો હોય છે અને જ્યાં વધારે શ્રમની જરૂર હોવાથી એક ઘરનું બાળકને પણ તેમાં એક બાળ શ્રમ તરીકે અથવા મજૂર તરીકે લઈ લેવામાં આવે છે અને એક વધારાનું બાળક એ લોકો માટે એક વધારે કમાણી કરતું અથવા વધારેનું શ્રમિક તરીકેનું ગણાતું હોવાથી વધારે બાળકો હોવા એ લોકો માટે ગર્વની વાત કહેવાય અથવા આવકનું સાધન અથવા એક શ્રમિક તરીકે એને જોવામાં આવતો હોવાથી દરેક કુટુંબમાં, ગામડામાં ખાસ કરીને ખેડૂતોના કુટુંબમાં, ખેતમજૂરોના કુટુંબમાં બાળકોની સંખ્યા ઊંચી જોવા મળી છે. બીજું શહેરીકરણનો ઓછો પ્રચાર. વિશ્વના 2020ના આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો વિશ્વમાં કુલ વસ્તીના 34.9 વસ્તી સાથે ભારત એટલે કે કુલ શહેરોમાં રહેતી વસ્તી ભારતમાં 34.9% છે. આ રીતે 161મો ક્રમ ભારત ધરાવે છે. એટલે કે હજુ પણ 65% વસ્તી તો ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં જ રહે છે. હવે જ્યારે શહેરીકરણનો વિકાસ થાય છે ત્યારે સ્વાભાવિક છે કે બાળકોને ઓછી જગ્યામાં અને જ્યારે પતિ પત્ની પણ કામ કરતા હોય ત્યારે બાળકની સાર સંભાળની જરૂરિયાત ઊભી થાય છે. જે ભારતમાં મોટેભાગે ગામડામાં તો કૌટુંબિક માતા પિતા અથવા નાના
જે બીજા અન્ય બાળકો છે તે સંભાળ લેતા. પણ શહેરોમાં આ રીતે નાના બાળકને સાચવવાની જવાબદારી માટે પ્રશ્નો ઊભા થતા હોવાથી શહેરોમાં બાળકોનું પ્રમાણ ઓછું જોવા મળે છે અને ગામડામાં એ પ્રમાણ વધારે જોવા મળે છે. પરંતુ ભારતમાં હજુ પણ શહેરીકરણનો પ્રસાર અને પ્રચાર એટલો થયો ન હોવાથી અને સામાજિક જે પરંપરા રીત રિવાજો છે એ પણ આ માન્યતાઓને પરિવર્તન આવવા દેતા નથી. તેથી ગામડામાં સ્વાભાવિક છે મોટા પ્રમાણમાં બાળકોની સંખ્યા જોવા મળે છે. આને દૂર કરવું હોય તો શહેરીકરણનો વધુમાં વધુ પ્રચાર થાય એવો પ્રયત્નો કરવી શકાય. ત્યારબાદ છે ગરીબીનું પ્રમાણ. ભારતમાં ગરીબ પરિવારમાં નવું બાળક એક જવાબદારી નહીં પરંતુ એક નવું આવક કમાનાર સાધન તરીકે કહેવાય. કેમ કે એનો ઉછેર ખર્ચ ખૂબ ઓછો હોય છે અને એ આવક વધારે ક્યાંક ને ક્યાંક કામ કરીને તમે શહેરોમાં અને ગામડામાં બંને, ગામડામાં તો સામાન્ય રીતે ખેતીમાં એ બાળક કૌટુંબિક રીતે બાળકોને અન્ય બાળકોને સાચવવા માટે અને ખેતીમાં એક શ્રમિક તરીકે બાળ શ્રમ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. અને શહેરોમાં સામાન્ય રીતે આમ તેમ ફરીને અથવા કોઈ શિક્ષણનો કે અન્ય કોઈ ખર્ચ ન હોવાથી એ બાળક એમને એવું બહુ બોજારૂપ લાગતું નથી. તેથી ગરીબ કુટુંબમાં વધુ બાળકો હોવું એ આર્થિક રીતે ફાયદાકારક માનવામાં આવે છે અને એને લીધે પણ જન્મદર ઊંચો જ રહે છે. ગરીબી કુલ વસ્તીના 68.8% લોકો આજે ભારતમાં ગરીબ તરીકે જોવા મળે છે અને આ આટલી મોટા પ્રમાણમાં ગરીબી સ્વાભાવિક છે ક્યાંક ને ક્યાંક ઊંચા જન્મદર માટે અથવા વસ્તી વધારા માટે જવાબદાર છે. હવે કેટલાક સામાજિક કારણો છે. આ કારણોની વાત કરીએ તો ભારતમાં લગ્નની અનિવાર્યતા. આ લગ્નની અનિવાર્યતા કાયદાકીય રીતે કરતાં પણ સામાજિક રીતે વધારે પ્રેરે છે. ભારતમાં દર વર્ષે 10 મિલિયન લગ્નો થાય છે, જ્યારે અમેરિકામાં લગ્નની ઉંમર હોવા છતાં પણ અપરિણીત રહેનારાઓની સંખ્યા વધુ હોય છે. એટલે કે વિકસિત દેશો કરતાં ભારતમાં લગ્નોની સંખ્યા વધુ જોવા મળે છે. સામાન્ય રીતે તમે જોયું હશે કે ભારતમાં સામૂહિક લગ્નો કરવામાં આવે છે. એનો હેતુ ભલે ઓછો ખર્ચ હોય અથવા જૂની જે પરંપરાને તોડવાનો હોય, પણ એકી સાથે આટલા મોટા પ્રમાણમાં લગ્નો કરવામાં આવે છે એ પણ ક્યાંક ને ક્યાંક ઊંચા જન્મદર માટે જવાબદાર છે. એક સર્વે મુજબ ભારતમાં તો 1000માંથી માત્ર 5 જ સ્ત્રીઓ કુંવારી રહે છે, એટલે કે લગ્ન નથી કરતી. બાકીની 995 સ્ત્રીઓ લગ્ન કરે જ છે અને સામાજિક વ્યવસ્થાઓ તેમને લગ્ન કરવા માટે મજબૂર કરે છે. ભારતમાં આમે પુરુષ પ્રધાન સમાજ છે, જ્યાં પુરુષનું જ વધુ ચાલતું હોય. દીકરી એ તો સાસરે શોભે એવી માન્યતા અને એકલી રહેનાર સ્ત્રીના ચારિત્ર્ય અંગે પણ લોકો શંકા કરે છે. તો જ્યાં દીકરીને પારકી થાપણ માનવામાં આવતી હોય ત્યાં સ્વાભાવિક છે એણે પરણીને સાસરે જવું જોઈએ અને સામાજિક જવાબદારી નિભાવવું જોઈએ. એવી જ માન્યતા અથવા આજે પણ સ્ત્રીઓ પુરુષો પર વધારે નિર્ભર હોવાથી જો બાકીની એટલે કે અમુક ઉંમર પછીની બાકીની જિંદગી પર એણે પતિ પર જ નિર્ભર રહેવું પડતું હોવાથી એ કોઈકના કોઈક સ્વરૂપે લગ્ન કરે જ છે અને એને લીધે પણ જન્મદર ઊંચો રહે. ત્યારબાદ એક બહુ મહત્ત્વનું કારણ છે બાળ લગ્નો. આપણે નાની વયે થતા લગ્નો ભારતમાં બહુ મોટા પ્રમાણમાં જોવા મળે. ભારતમાં કાયદા મુજબ પુરુષો 21 વર્ષે અને સ્ત્રીઓ 18 વર્ષે લગ્ન કરી શકે. તેમ છતાં ભારતમાં હજુ પણ મોટા પ્રમાણમાં બાળ લગ્નો થાય છે. વિશ્વમાં બાળ લગ્નોની બાબતમાં ભારત 6ઠ્ઠો ક્રમ ધરાવે છે. ભારત કરતાં પણ વધુ દેશોમાં બાળ લગ્નો થાય છે, જેમાં ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ વગેરે દેશો તો ભારત કરતાં પણ આગળ છે. હવે જ્યારે ઓછી ઉંમરમાં જ્યારે લગ્ન થાય છે ત્યારે સ્વાભાવિક છે કે સ્ત્રી અને પુરુષનો પ્રજનન કાળ ખૂબ લાંબો રહે છે અને એને લીધે જન્મદર ઊંચો રહે છે. જો 35 કે 40 વર્ષે લગ્ન થતા હોય તો અમુક વર્ષ પછી એ સ્ત્રી બાળકોને જન્મ આપી શકતી નથી, પરંતુ 16 કે 17 વર્ષે જ્યારે પરણાવી દેવામાં આવે ત્યારે સ્વાભાવિક છે કે લાંબા ગાળા સુધી બાળકોને જન્મ આવવાની શક્તિ ધરાવે, એટલે એમનો પ્રજનન કાળ લાંબો રહે છે અને એને લીધે પણ જન્મદર ઊંચો રહે છે. 1981ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં ત્યારે 43.4% લોકો કુલ જે લગ્નો થતા એમાં એનું પ્રમાણ 43.4% હતું. 1991માં આ મુજબ 35.3%. 2001માં આ ઘટીને 14.4 થયું અને 2011ની વસ્તી ગણતરીનો આંકડો બતાવે જ્યાં 7.7% લોકો હજુ પણ કાયદાકીય ઉંમર કરતાં ઓછી ઉંમરમાં લગ્નો કરે છે.
અને એ અપરાધ હોવા છતાં પણ સરકાર એમ કરી શકતી નથી. ખાસ કરીને જે ઊંડાણના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં બહુ મોટા પાયા પર બાળ લગ્નો હજુ પણ થતા છે, જેને આપણે ધાર્મિક પરંપરાઓ કે સમાજના રીત રિવાજોનું બહાનું કાઢીને આગળ ધરીને એ સરકાર અથવા જે કાયદા છે એનું પણ ઉલ્લંઘન કરતા હોય છે. આને લીધે પણ દેશની વસ્તીમાં વધારો થતો જોવા મળે છે. ત્યારબાદ છે ધાર્મિક માન્યતા. મિત્રો, ભારત એક પુરુષ પ્રધાન સમાજ છે. ભારતમાં એવું માનવામાં આવે છે કે અમુક કાર્યો પુરુષ જ કરી શકે. દાખલા તરીકે કોઈક માતા કે પિતાનું અવસાન થાય તો એના અગ્નિદાહ વખતે અને એની ઉત્તર ક્રિયા વખતે એનો જે પુત્ર, જ્યેષ્ઠ પુત્ર હોય એ કરે તો જ મરનાર આત્માને શાંતિ મળે છે અથવા મોક્ષ મળે છે, નહીં તો એણે નરકમાં જવું પડે છે. આવી બિનતાર્કિક માન્યતાઓ જે છે એને લીધે દરેક દંપતી એ છે કે પોતાને પુત્ર હોવો જ જોઈએ, અને 8-10 બાળકીઓ અથવા છોકરીઓ જન્મી હોવા છતાં પણ એક બાળક માટે ફરીથી પ્રયત્નો કરતા જોવા મળે, અને એને કારણે પણ ઊંચો જન્મદર જોવા મળે છે. ત્યારબાદ ચોથું છે સંયુક્ત કુટુંબ પ્રથા. મિત્રો, ભારતમાં આજે પણ સંયુક્ત કુટુંબ પ્રથા છે. એને પરંપરા કહો કે ભાઈચારો કહેશો કે ગમે તેવું કારણ આપીને પણ લોકો રહે છે, અને એ સામાજિક દ્રષ્ટિએ બહુ સારું છે, પરંતુ એની નકારાત્મક અસર ક્યાંક ને ક્યાંક પડે છે. ભારતમાં આજે પણ 54.3%થી 52.3% ઘટ્યું છે કે જે શહેરોમાં ખાસ કરીને સંયુક્ત કુટુંબમાં રહે છે. ગામડામાં જે સંયુક્ત કુટુંબમાં રહેનાર લોકો છે એ 50.7%થી વધીને 52.1% કુટુંબો થઈ ગયું છે. એટલે અન્ય દેશો કરતાં ભારતમાં જોઈન્ટ ફેમિલી અથવા સંયુક્ત કુટુંબ પ્રથા વધુ જોવા મળે છે. હવે સંયુક્ત કુટુંબ પ્રથામાં બાળકોના ભરણ પોષણ કે પાલન પોષણની કે ઉછેરની જવાબદારી માતા પિતાની હોતી નથી. તેથી બાળકો એ લોકોને બોજ લાગતા નથી. કોઈ દંપતી કોઈ પણ પ્રકારની આવક ન કમાતું હોવું છતાં એ સંયુક્ત કુટુંબમાં રહે છે, એટલે અન્યની આવકમાંથી એના બાળકનો પણ ઉછેર થતો રહે છે, અને એને લીધે બાળકનો જે બોજ છે આર્થિક એને ક્યારેય ખબર પડતો નથી. પરિણામે એક વધારાના બાળકની જવાબદારી શું છે એ દંપતી સમજી શકતું નથી, અને એને લીધે જન્મદર ઊંચો રહે છે. બીજું એક બહુ મહત્ત્વનું કારણ ભારતમાં શિક્ષણનું ઓછું પ્રમાણ છે. મિત્રો, 2010નો આંકડો એમ કહે છે કે ટોટલ ભારતમાં 74% એજ્યુકેશન હતું. એમાં પુરુષોમાં 82.2 અને સ્ત્રીઓમાં તો 69.5 જ છે. અને એમાં પણ પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ અને ત્યાર પછીનું જે શિક્ષણ છે એમાં પણ આંકડાઓ બહુ ઓછા છે. પ્રાથમિક શિક્ષણ કરતાં જે માધ્યમિક શિક્ષણ જ્યારે સમજશક્તિ વિકસી શકે એનું પ્રમાણ તો આજે પણ 25%ની આસપાસ છે. એટલે શિક્ષણનું આ નીચું પ્રમાણ વસ્તી માટે જવાબદાર છે. સ્ત્રી શિક્ષણ અને બાળકોની સંખ્યા વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. સ્ત્રી શિક્ષણ વધારે હોય તો બાળકોની સંખ્યા ઘટી શકે, પરંતુ અભણ સ્ત્રીઓને લીધે સ્વાભાવિક છે જે તે પરિવારમાં બાળકોની સંખ્યા વધુ હોય છે, અથવા અભણ સ્ત્રીઓ કરતાં ભણેલી સ્ત્રીઓ ઓછા બાળકોને જન્મ આપે, કેમ કે એક વધારાના બાળકની નકારાત્મક અસર એ સમજી શકે છે. ભારતમાં ઓછું ભણેલી સ્ત્રીઓની સંખ્યા વધુ હોવાને કારણે આપણે ત્યાં જન્મદરનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. છઠ્ઠું છે કુટુંબ નિયોજન વિશે ઓછી માહિતી. મિત્રો, ભારતમાં આઝાદી પછી એટલે કે 1952થી જ રાષ્ટ્રીય કુટુંબ નિયોજન કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો. 2016-17 સુધીમાં આપણે લગભગ 12,220 મિલિયન રૂપિયા ખર્ચ કરી દીધો છે, છતાં પણ આ યોજનાના હેતુઓ સિદ્ધ થઈ શક્યા નથી. આપણે આ યોજના હેઠળ અમે બે અમારા બે, નાનું કુટુંબ સુખી કુટુંબ, બીજું બાળક ક્યારે કે પહેલું શાળાએ જાય ત્યારે, આ બધા સૂત્રોચ્ચાર લખીને બહુ પ્રયત્નો કરેલા છે કે નાનું કુટુંબ હોવું જોઈએ, જેથી કરીને વસ્તીમાં સ્થિરતા આવે. અને એના માટે સરકારે વિવિધ પ્રકારના ખર્ચની સાથે સાધનો, માહિતી દ્વારા આ કાર્યક્રમ હેઠળ લોકોને આપવાનો પ્રયત્ન કરેલો છે. પરંતુ ભારતમાં ગરીબી, સામાજિક રીત રિવાજો, ધાર્મિક માન્યતાઓ, શિક્ષણનું ઓછું પ્રમાણ, સાધનોનો અભાવ, ક્યાંક ને ક્યાંક વહીવટીતંત્રની ખામીઓ વગેરે પરિબળો પણ આ કુટુંબ નિયોજનની સફળતા માટે અવરોધક બને છે, અને પરિણામે લોકો અમે બે અમારા બે અથવા ઓછા બાળકોવાળા કુટુંબની ભાવનાને સમજી શક્યા નથી અને ફાયદાઓને સમજી શક્યા નથી. ક્યાંક ને ક્યાંક જે
આ પ્રશ્નો જે છે એ જાતીય શિક્ષણ સાથે સંકળાયેલો છે, એટલે ક્યાંક ને ક્યાંક કુટુંબ નિયોજનના કર્મચારીઓ અથવા એ વિભાગ ગ્રામ્ય કક્ષાએ જઈને લોકોને છૂટથી આ બાબતમાં સમજાવી શકતા નથી. એ જે સંદર્ભમાં લોકો એનો અર્થ જુદી રીતે કરીને ક્યાંક ને ક્યાંક આ બાબતમાં આ કાર્યક્રમથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ 7મું છે વિધવા વિવાહ. મિત્રો, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા સામાજિક સેવકોના પ્રયત્નોથી 26 જુલાઈ 1856થી અંગ્રેજોએ વિધવા પુનઃવિવાહ કરી શકે તેવો કાયદો બનાવ્યો, જે માનવતા અને સમાજની સુધારણાની દ્રષ્ટિએ ખૂબ આવકારદાયક છે. પ્રેમ રોગ નામનો ફિલ્મ પણ આખું આ વિધવા વિવાહ પર જ આધારિત હતું, અને એમણે પણ સામાજિક ક્રાંતિ અથવા સમાજમાં આજે વિધવાને લગ્ન ન કરવા દેવામાં આવતા એ અંગે ક્રાંતિકારી અવાજ ઉઠાવ્યો હતો. 2011ની ગણતરી મુજબ ભારતમાં 4.9% લોકો પુનઃ લગ્ન કરે છે, અને પુનઃ લગ્ન થવાથી મોટાભાગની સ્ત્રીઓ ફરીથી બાળકોને જન્મ આપે છે, જે અગાઉ ન હતું, અને એને લીધે પણ જન્મદર વધે છે એમ ક્યાંક ને ક્યાંક કહી શકાય. ત્યારબાદ બાળ મૃત્યુદરનું ઊંચું પ્રમાણ. મિત્રો, ભારતમાં જે 1 થી 5 વર્ષમાં બાળકો જે જન્મે અને 5 વર્ષ સુધીના થાય ત્યાં સુધીના મોટાભાગના બાળકો મૃત્યુ પામે છે. એ ક્યાંક ને ક્યાંક આપણે એના આંકડા જોઈએ કે ભારતમાં એનું પ્રમાણ 24% જેટલું છે 2011ની ગણતરી મુજબ. જુદા જુદા દેશમાં એનું પ્રમાણ 5%, 3%, 7%, નાઇજીરિયા જેવા ગરીબમાં ગરીબ દેશમાં પણ 11% છે. તો આ ઓછું વધારે પડતા બાળકો નાની ઉંમરમાં જ મરી જાય છે, એની નકારાત્મક અસર તરીકે ઊંચા જન્મદર માટે જવાબદાર બને છે. કેમ કે દરેક દંપતી છે કે મારા 7-8 બાળકો હશે, એમાંથી 4 મરી જશે તો પણ 3 તો જીવશે ને. અને પરિણામ શું આવ્યું કે ધીરે ધીરે આઝાદી પછી આપણી જે ટેકનોલોજી છે, સારવાર છે, આરોગ્યની સેવાઓ છે, આમાં સુધારો થતાં ધીરે ધીરે વધારે બાળકો જીવતા રહેવા લાગ્યા, અથવા જે બાળમરણનું પ્રમાણ છે એ ઓછું થતું ગયું. પરિણામે 8 બાળકો હોય તો 8 કે 7 જીવી જતા, અને આ રીતે વધારે બાળકો વધતા ગયા અથવા જન્મદર ઊંચો થતો ગયો એમ આપણે કહી શકાય. ત્યારબાદ 9મું છે વારસદાર. ભારતમાં સામાજિક વ્યવસ્થા મુજબ વૃદ્ધાવસ્થામાં દીકરો માતા પિતાનું ભરણ પોષણ કરે અને દેખરેખ રાખે છે. અન્ય દેશોની જેમ ભારતમાં તમામ લોકો માટે સામાજિક સલામતીની યોજના કાર્યરત નથી. તેથી એક પુત્ર હોવો જરૂરી એમ માનવામાં આવે છે. દીકરી હોય તો તે તો સાસરે જતી રહે, જ્યારે પુત્ર હોય તો વંશ ચલાવે, પોતાનો ઉત્તરાધિકારી બને અને વારસો પણ સાચવે. આમ પુત્ર હોવો જ જોઈએ એવી માન્યતા ક્યાંક ને ક્યાંક ભારતમાં ઊંચા જન્મદર માટે જવાબદાર છે. એટલે જેની 7-8 છોકરી હોય તો પણ એ એક પુત્ર માટે ફરીથી પ્રયત્નો કરતો હોય અને જન્મદરને વધારે છે. બીજા દેશોમાં 16 વર્ષના જ્યારે પણ પુત્રો થાય અથવા તો એને એક લોકોને સમાજમાં એક પાર્ટી આપીને જાણ કરી દેવામાં આવે છે, અને પછી જો એણે માતા પિતા સાથે રહેવું હોય તો સ્વાભાવિક છે એણે દરેક બાબતમાં અડધો ભાગ, પછી ઘરના રેન્ટની બાબતમાં હોય, ખાધા ખોરાકીની બાબતમાં હોય, પુત્રએ આપવું પડે. કેમ કે એમની જવાબદારી જે તે દેશની વૃદ્ધોની સરકાર લેતી હોય. ભારતમાં વિશાળ વસ્તીના સંદર્ભમાં સરકાર માટે આ શક્ય હોતું નથી. પરિણામે એમનો આધાર અને સામાજિક પરંપરા પણ ક્યાંક ને ક્યાંક એ પુરુષ પ્રધાન સમાજમાં દીકરો જ આપણો વૃદ્ધાવસ્થામાં બેલી છે, તારણહાર છે, એ પ્રકારની જે માન્યતા છે, અને એને કારણે આપણે ત્યાં પુત્રો હોવો જ જોઈએ એને એવી માન્યતા પણ ક્યાંક ને ક્યાંક ઊંચા જન્મદર માટે જવાબદાર છે. હવે આ તો થઈ ઊંચો જન્મદર છે, અને સામે બીજી તરફ મૃત્યુદર સતત નીચો ગયો છે. આ બે વચ્ચેનો તફાવત ક્યાંક ને ક્યાંક ભારતમાં વસ્તી વિસ્ફોટ માટે જવાબદાર છે. નીચા મૃત્યુદર માટેના કારણો જે 3 છે તેમાં એક છે દુષ્કાળો પર અંકુશ. મિત્રો, અગાઉના સમયમાં ભારતમાં બહુ મોટા પાયા પર દુષ્કાળો આવ્યા છે. દાખલા તરીકે 1871થી 2002 સુધીમાં ભારતમાં 22 મોટા દુષ્કાળો આવ્યા હતા. ભારત એક ખેતી પ્રધાન છે. જો ખેતીની અનિશ્ચિતતા વધે તો 60 થી 70% વસ્તી પર સીધી એની અસર થાય છે.
1876-77માં 5 મિલિયન લોકો અને 1899માં 4.5 મિલિયન લોકો દુષ્કાળને લીધે ભૂખમરાને લીધે મૃત્યુ પામ્યા હતા. હવે આટલી મોટી સંખ્યામાં જે પહેલાં મૃત્યુ પામતા એ બધું જ હવે બંધ થયું છે. વર્તમાન સમયમાં આધુનિક ટેકનોલોજીના યુગમાં વરસાદની આગાહીથી માંડીને જ્યારે પણ વધારે ઉત્પાદન થાય અથવા આવનારી પરિસ્થિતિમાં જો વરસાદની અનિયમિતતા સર્જાય તો સરકાર એમ રીતે બફર સ્ટોક ઊભો કરીને અથવા વખારો ભરીને અનાજ સાચવે છે અને એને કારણે દુષ્કાળ ઉપર પણ એ લોકોને ખોરાક આપી શકે અને બચાવી શકે છે. દાખલા તરીકે કોરોનાના સમયની જ વાત કરીએ તો 3 થી 4 મહિના સુધી ભારતે જે લોકડાઉન કર્યું તો ગરીબમાં ગરીબ લોકોને અનાજ પૂરું પાડ્યું છે અને મફતમાં અનાજ પૂરું પાડીને ભૂખમરાથી થતા મૃત્યુને ક્યાંક ને ક્યાંક એમણે અટકાવી દીધા છે. તો મૃત્યુદર નીચો જવાનું આ પણ એક બહુ મહત્ત્વનું કારણ છે. હવે બીજી એક મહત્ત્વની બાબત એ પણ છે કે આપણે જળ વ્યવસ્થાપનની બાબતમાં બહુ સુધારો થયો છે. મોટી મોટી નદીઓ પર આપણે બંધ બાંધીને સિંચાઈની સગવડોમાં સારો એવો સુધારો કર્યો છે. આ ઉપરાંત નવી ટેકનોલોજી આધારિત સિંચાઈની વ્યવસ્થા વિકસાવીને ખેતીમાં આપણે લગભગ 2500 મેટ્રિક ટનની આસપાસ ઉત્પાદન કરતા થઈ ગયા છે અને એ રીતે વોટર મેનેજમેન્ટ, વધુ ઉત્પાદન, બફર સ્ટોક આ બધી બાબતો ક્યાંક ને ક્યાંક એ દુષ્કાળોને રોકવામાં ખૂબ કારગર નીવડ્યા છે. બીજું એક મૃત્યુદર ઘટવાનું મહત્ત્વનું કારણ છે રોગચાળા પર કાબૂ. ભારતમાં અગાઉના સમયમાં ક્ષય રોગ, પ્લેગ, મરકી, ટીબી જેવા અનેક ગંભીર એવા મહારોગ આવી ગયા છે અને અનેક લોકો મૃત્યુ પામતા હતા. પરંતુ વિકાસની સાથે સાથે ટેકનોલોજી અને સંશોધનને કારણે ભારતે અનેક પ્રકારની દવાઓ અને રસીની શોધ થઈ અને આવા અનેક ગંભીર રોગો ઉપર કાબૂ મેળવી લીધો છે. એટલે અગાઉ જે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામતા એ હવે એને બચાવી શકાયા છે. ટેકનોલોજીના યુગમાં કોરોનાના સમયમાં પણ આપણે અનેક એવી દવાઓ અને જાગૃતિને કારણે કદાચ આ જ રોગ આજથી 50 વર્ષ કે 30-40 વર્ષ પહેલાં આવેલો હોત તો બહુ મોટી સંખ્યામાં હાનિ થઈ હોત જાનની. પરંતુ આજના યુગમાં આપણે ઘણા એવા લોકોને મૃત્યુ પામતા બચાવી શક્યા છે અને એ રોગચાળા પર કાબૂ મેળવી શકીએ છીએ. એને લીધે પણ જન્મદર ખૂબ નીચે આવી ગયો છે. ત્રીજું કારણ છે અન્ય કારણો. એમાં સૌથી પહેલું છે પૌષ્ટિક ખોરાક. મિત્રો, અગાઉ વાત કીધી કે ભારતમાં ભૂખમરાને લીધે લોકો મૃત્યુ પામતા. વિશ્વમાં તો આજે પણ ખાસ કરીને સાઉથ આફ્રિકા કે એવા ગરીબ દેશો છે ત્યાં આજે પણ 9 મિલિયન લોકો ભૂખમરાને કારણે મૃત્યુ પામે અને જે બાકીનાને મળે છે એને પૂરતા પ્રમાણમાં શરીરમાં કેલેરી કે જરૂરિયાત પ્રમાણેનો ખોરાક પ્રાપ્ત થતો નથી. ભારતના સમયમાં પણ અગાઉના સમયમાં મોટા પ્રમાણમાં ભૂખમરાને કારણે મૃત્યુ પામતા હતા. પરંતુ વિકાસની સાથે સાથે ભારત અનાજની બાબતમાં આત્મનિર્ભર બની ગયું છે. આનું એક તાજું ઉદાહરણ મેં તમને અત્યારે જ કીધું કે કોરોના સમયમાં ભારતે કરોડો ગરીબ ભારતીયોને મફત અનાજ પૂરું પાડ્યું છે. આ ઉપરાંત લોકોનું જીવન ધોરણ પણ ઊંચું આવ્યું છે. પહેલાં કરતાં લોકો વધુ પૌષ્ટિક ખોરાક લેતા થયા છે. એને લીધે પણ લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધી છે અને એ લોકોનો આયુષ્ય દરમાં પણ વધારો થયો છે. એ પણ ક્યાંક ને ક્યાંક મૃત્યુદરમાં ઘટાડા માટે. બીજું એક કારણ છે સારી આરોગ્યની સેવા. મિત્રો, ભારતમાં આજની વાત કરીએ તો 8,40,130 ડૉક્ટરો નોંધાયેલા છે. 16,628 સરકારી હોસ્પિટલો છે અને ખાનગી હોસ્પિટલોનો તો આપણે અહીંયા આંકડો પણ મૂકીએ તો અધોધો થઈ જાય. સરકારની જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે, ગામડા સુધી પહોંચવાની વાત છે આરોગ્યની સેવાના સંદર્ભમાં, એનું પ્રમાણ કુલ 23,673 છે. ભલે બીજા દેશોની સરખામણીમાં આપણે થોડા પાછળ હોઈશું, પરંતુ ભારતમાં ભૂતકાળના સમયમાં કરતાં જે આરોગ્યની સેવાઓ છે એમાં આપણે સારો એવો વધારો કરી શક્યા છે. આપણે મફતમાં સેવા આપતી 13 જેટલી એમ્સ ભારતમાં કાર્યરત છે, જેમાં તમામ પ્રકારની રોગો સામે સારવાર આપવામાં આવે છે. તો આ રીતે દવા, ડૉક્ટર, હોસ્પિટલો, અન્ય ક્ષેત્રોમાં સારો એવો વિકાસ થયો છે અને સારી આરોગ્યની સેવાઓ વધવાથી સ્વાભાવિક છે તમે 108ની સુવિધાને પણ લઈ શકો કે તાત્કાલિક એને પ્રાથમિક સારવાર આપવા માટે એક ફોન કરો તો આવી જાય. તો એ રીતે પણ આપણે
મૃત્યુદરમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો કર્યો છે. અને ત્યારબાદ શિક્ષણના પ્રમાણમાં અંતિમ જે છે વધારો. મિત્રો, ભારતમાં 1951માં સ્ત્રી શિક્ષણનું પ્રમાણ 12% ગામડામાં હતું ને શહેરોમાં માત્ર 35% જ હતું. આપણે અગાઉ પણ કીધું છે, સ્ત્રી શિક્ષણ અને બાળકોની સંખ્યા વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એટલે કે સ્ત્રીઓ ઓછું ભણેલી હોય તો બાળકો વધુ હોય, અને સ્ત્રીઓ વધુ ભણેલી હોય તો બાળકો ઓછા હોય. અને 2019 સુધીમાં ભારત ગામડામાં 31% અને શહેરોમાં સ્ત્રીઓના શિક્ષણમાં આપણે ડબલ એટલે કે 64% સુધી આપણે પહોંચી ગયા છે. જોકે હજુ પણ ઘણું કરવાનું બાબત છે, કરવા જેવું છે. તેમ છતાં ભારતમાં 1951માં જે સાક્ષરતા દર હતો કુલ 18.33, તે વધીને 19માં આપણે 75% સુધી પહોંચી ગયા છે. આ શિક્ષણના પ્રમાણમાં થયેલો વધારો ક્યાંક ને ક્યાંક નાના કુટુંબની ભાવના, ઊંચા જન્મદરની જે આડઅસરો છે એને સમજતા થયા છે. બાળકોને કેમ અટકાવી શકાય, નાના કુટુંબ કઈ રીતે ફાયદાકારક છે, કુટુંબ નિયોજનના જે સાધનો છે એના સંદર્ભમાં, એની ઉપયોગિતાની બાબતમાં, એની જાહેરાતથી કે એની સમજશક્તિમાં વિકાસ થયો. એટલે ક્યાંક ને ક્યાંક શિક્ષણમાં થયેલો વધારો ક્યાંક ને ક્યાંક વસ્તીમાં ઘટાડા સ્વરૂપે અથવા જોવા મળ્યો છે. બરાબર. અને બીજી બાજુ આ શિક્ષણના પ્રમાણમાં વધારો થવાથી મૃત્યુદર પણ ઘટ્યો છે. એટલે આ રીતે ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર ભારતમાં ક્યાંક ને ક્યાંક વસ્તીમાં વધારા માટે જવાબદાર છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતમાં વસ્તી વધારો નહીં પણ ખરેખર વસ્તી વિસ્ફોટ થયો છે એમ આપણે કહી શકીએ. એના કારણોની આપણે વિગતે ચર્ચા કરી છે. સમાજની જાગૃતિ માટે અને અભ્યાસમાં પણ આ પ્રશ્નો ખૂબ મહત્ત્વના છે. આશા રાખું તમને આ અંગે પૂરતી માહિતી મળી હશે. જો કોઈ પણ પ્રકારની કોમેન્ટ કરવી હોય, સલાહ આપવી હોય તો તમે જરૂર કોમેન્ટ કરજો. એ તમામ અન્ય વિડીયોમાં એને આવરી લઈને સુધારો કરવામાં આવશે. થેન્ક યુ.